સરસ મજાની ભાઈ કચોરી પ્રસાદી વેચાય છે. વિજયભાઈ નહીં ને પાણીપુરી ને હાલ આપણે પાણીપુરી ને ખાવાનું છે. એવું છે. હા ભાઈ ગાંડા ભેગી રહી જાઓ. અડધા તો ઉપાડી ગયો છે. જય શ્રી રામ, જય માતા. ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને ભાઈ. અત્યારે ભાઈ કાઢી રજા પડી ગઈ છે ને ભાઈ. સોમવાર છે ભાઈ, શ્રાવણીય સોમવાર ને ભાઈ. તો ફ્રૂટ ને ભાઈ દહીં ને એવું બધું લઈને વહી આવે છે ને ઘેર વહી આવે છે. આ છે ભાઈ અમારી શેરી ના થાય. ચાલો ઘેરે જઈને પછી આજ તો મેળામાં લઈ જાવ ને, સરસ મજાનો મેળો છે. ચાલો વિડીયોમાં બનાવી રહેજો ને. ઘેરે જઈ શું હાલે શું નહીં બતાવશું. ને ઘરમાં ગયા હતા ઘરમાં કપડા ધોય છે. કપડા બાણામાં ગયો ને ત્યાં તો બાણામાં જ બેઠી છે ને. આ તો નળનો વારો હતો. કેળા નહોતું ભાઈ ગમે ને ખાવાનું કપડા ધોતા ધોતા કેળા ખાન કપડા ધો ધોઈ નાખું બીજું હું કપડા ધોઈ નાખું. નળનો વારો હતો. કપડા રહી ગયા. દેવાંશી લેવા જવાનું તો બાળ મંદિરે. કપડા રહી ગયા. એવું છે એમ ને. રાઈ જ નાખ્યું શું પાછું. જમવાનું થઈ ગયું છે. કપડા ધોઈ નાખો ફટાફટ હમણાં. ધોઈ નાખો તો ચાલો. આપણે ફ્રૂટ બૂટ છોકરા ટુ લાવ્યા છે તો છોકરા અંદર બેઠા છે. હું રહીશું. શું રહેશે હે મમ્મા રહીશું. હું રહીશું. ખાસું ખોટું ખાસું રહીશું. ઓલા દીવા હો ઘરે ન કરતી ખાસું ને ખોટું ને. ના ના હાચું રહીશું. હાચું કચમથી રહીશું. એવું છે તો ફ્રૂટ તમ તારે ખાય છે ને છોકરા હાટું છે બધું સમજાય. એવું છે. હા એટલું પણ માં જો હે એટલા તો મારે એકલે જ માણસ છોકરા રાખશે તો ખબર નથી પડતી. લે ભૂખ ન લાગે. તો એટલા બધા કેટલા છે ખબર ડઝન છે હો પાછા. હાલો અમને ખાવ એટલે પછી ખાવા આવું ને. હા તો ધોઈ નાખે તો લેસન ચાલુ છે. હજી લેસન નથી પૂરું થયું બપોરનું તો હજી નથી થયું. તમે ભાઈ શું કરો છો? એટલું કઈ ન થાય કા. મહાદેવના દર્શન કરવાના મેળો ને એવું ભરાય છે. હા એવું રમકડા લઈ જશો કે રમકડા લેવાના છે. કેજી છે કોઈ દે લીધી લઈએ રમકડા. હા રમકડા ને એવું વેચાય કા. પછી પાણીપુરી ને એવું હાલો આપણે પાણીપુરી ને એવું ખાવાનું છે. એવું છે. હા હોમાં રહી નથી તું એટલે હા કા નગર તો ભૂકા બોલાવ ને. હા ભૂકા હું વાત જ પૂછું માહિતી ખાઈ જાતું. ઓહ મગજ જ નહીં ત્યાં ને તે મગજ. હા તો ગાંડા ગાંડા કાઢ તો ગાંડા કાઢતા આવડે તને? કાઢ એમ ગાંડા કાઢવાનું. કાઢ તો ગાંડા પાગલ ખાને મૂક્યા હોય આને છે ને. આને મૂક્યા હોય ગાંડા હોસ્પિટલ હોય ના જો. પછી ગાંડા ભેગી રહી જાઓ. બસ એમ કરવાનું. ભાઈ એમ કરવાનું સમજાના. પેટ ફૂલ થઈ ગયું. વિડિયો બનાવો કે તમને તમારે એટલે તમને એટલી કચોરી ભાવડે દીધી તોય તો ભાઈ સરસ મજાની ભાઈ કચોરી પ્રસાદી વેચાય છે. અમારા મામા છે.
ચાલો ભાઈ હવે દર્શન કરી લીધા છે ને જાય, કારણ કે વરસાદ આવતો હતો ને ત્યાં ભાઈ ઘડીક બેઠી જતા તો વરસાદ હવે રહી જશે તો જાય ઘર બાજુ ને ભાઈ મેળો સરસ મજાનો ભરાણેલો છે. મેળામાં પણ તમને દેખાડશું. તો ચાલો તમને મેળામાં જઈને દેખાડશું. રમકડા 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 રમકડા. વિજયભાઈ નહીં ને? ચાલો ભાઈ આપણે આવી ગયા તો ભાઈ વાળ કપાવા. તો કટિંગ ચાલુ છે. તો વાળનું કટિંગ ચાલુ છે ને આપણે જે કપાવવાના બાકી છે સમજે. ચાલો કપાઈ જાય પછી મળીએ પાછા. વાહ ભાઈ કપાઈ ગયા. જો સોડા દાબે છે. મજા આવી અહીં કરે છે. તો જંજીરા નાખીને ભાઈ સોડા હો. બહુ મસ્તી ની ને અહીં કર હાલે છે ફરાળ. જો હા પણ તમારે પણ બેહું ને મને લાગી ગઈ ભૂખ તો હું તો એકલી જમાઈ દીધું ને તો મારે તમારે મને ખાવું હોય તો કીધું એને ના એકલે ફરાળ ચાલુ કરી દીધી છે. કીધું ખરા હાલો અહીંયા કીધું નહીં ગયો એવું બહુ આવે કીધું નહીં અહીંયા હોય જ ને એવું બધું કીધા વગરનું ચાલુ કરી દે. કીધું હાલો જમવા અહીંયા તમે કઈ બેઠા રહે હું બેહી ગયા આ તમારે પાવભાજી ને એવું બધું લાવેલા પડી છે. આમ જો સેવડો સેવડો તમે પાવભાજી લાવ્યો સેવડો પછી ઓલામાં કેળા આલુ બદામ ઓલા અમે ગાડી નો ઉભી રહી છે કાં દીધું ને પછી ઓલા પેંડા કામ મૂક્યા પાછા. મેં આયા આમ હે પેંડા નથી થવાના. એવું લેતા જ પેંડા આમ પેંડા પછી ખાતા તો ખરેખર મજા નહીં આવે. રહી છે ને એટલું બધું ફરાળ કરવા બે ગયા તો કેળા સેવડો પેંડા. શું ખાવું તું? પાણીપુરી ને એવું ખાવું રૈયા ને પાણીપુરી. રહ્યા એમ થયું મને રહ્યા સીવી ક્યાં જે કે હાલો અડધી સોડા ઠપ કરી ગયો. આપણે રહ્યા તો એટલો ફાયદો છે. ફાયદો ફાયદો કહેવાય. આ સેવડો પછી આ ફરાળ ને બધું ફાયદો કહેવાય. પાણીપુરી ને એવું ખાય તે પાણીપુરી વધુ વધુ કેટલાય નહીં ખાધ ને આ બધું નોખું નોખું લાવ્યો હોય પેંડો ને સેવડા ને કેળા ને બધું બધું ખાવું જો અડધા તો ઉપાડી ગયો છે. બપોર ઉપાડી ગઈ ને મને ખબર હોય. આ બધા બેસી જાય ખાય ને પેંડા એકલી હાલો હવે આપણે જમવા બે જાય પાવભાજી. હે આમ જાય પેંડા ની ઉપાડે છે એ કોલે લઈ લીધો કાને લઈ લીધો છો. ને આપણી આટો હિસાબે પાવભાજી તો આમાં પાવભાજી ને એવું છે. તો ચાલો જમી રહી પછી ચાલો ભાઈ ઘરમાં ભાઈ મચ્છર બહુ એટલે બહુ થઈ ગયા છે. તમે ચાલો પતાકડા જગી દે તો ભાઈ જો આ રીતના ભાઈ પતાકડું જગી દે ને ફરતા ફરતા છે ને બધી ફેરી દે એટલે મચ્છર વહી જાય ભાઈ. તો ભાઈ મચ્છર બહુ છે સમજ્યા ઘરમાં. તો ચાલો એવું બધું છે ને ભાઈ મચ્છરને બહુ એટલે બહુ થઈ ગયા. મચ્છરના હિસાબે ભાઈ રોગ થાય તાવ એવું બધું છે. તો મચ્છરને આપણે છે ને પતાકડું જગી દઈશું અને બ્લોગને એન્ડ આપવાનો ભૂલાઈ ગયો તો ચાલો બ્લોગને પણ એન્ડ આપી દઈશું. ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ બનાવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાની છે. અમારી બીજા બ્લોગ સાથે બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા.